ભારતીય બંધારણના ભાગ 5માં આવેલ કયા અનુચ્છેદમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતનો એક રાષ્ટ્રપતિ રહેશે? અનુચ્છેદ 52. બંધારણના અનુચ્છેદ 53 મુજબ કેન્દ્ર સરકારની એટલે કે સંઘની તમામ કારોબારી સત્તા બંધારણીય રીતે કોનામાં નિહિત થયેલી છે? ભારતના રાષ્ટ્રપતિ. ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર તરીકે રાષ્ટ્રપતિની ભૂમિકા અંગેની જોગવાઈઓ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે? અનુચ્છેદ 53. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતા સભ્યોના બનેલા ચૂંટણી મંડળ વિશેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 54. રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયામાં સંસદના બંને ગૃહો અને રાજ્યોની વિધાનસભાઓના કયા પ્રકારના સભ્યો જ મતદાન કરી શકે છે? ચૂંટાયેલા સભ્યો. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયાની રીત અને મતમૂલ્યની ગણતરીની પદ્ધતિનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 55. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કઈ ચોક્કસ મતદાન પદ્ધતિનો ઉપયોગ બંધારણ મુજબ કરવામાં આવે છે? ગુપ્ત મતદાન. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રતિનિધિત્વના આધારે અપનાવવામાં આવતી સિંગલ ટ્રાન્સફરેબલ વોટ પદ્ધતિને ગુજરાતીમાં શું કહેવાય છે? ક્રમિક મત પદ્ધતિ. ધારાસભ્ય એટલે કે એમએલએના મતમૂલ્યની ગણતરી કરતી વખતે સંબંધિત રાજ્યની કુલ વસ્તીને કોના વડે ભાગવામાં આવે છે? ચૂંટાયેલા ધારાસભ્યો. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વસ્તીની ગણતરી કયા વર્ષની વસ્તી ગણતરીના આંકડાઓને આધારે કરવામાં આવે છે? 1971ની. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત 5 વર્ષની રહેશે તે અંગેની સ્પષ્ટ જોગવાઈ છે? અનુચ્છેદ 56. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારા પોતાના ચેનલ ગેડિયાઝ ગાઈડન્સ પર. આજે આપણે લઈ આવ્યા છીએ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય, ભારતના રાષ્ટ્રપતિના વન લાઇનર પ્રશ્નો. આ વિડીયોમાં આપણે ખૂબ જ સરળ ભાષામાં ઝડપી રિવિઝન માટે ઉપયોગી એવા વન લાઇનર પ્રશ્નો જોવા જઈ રહ્યા છીએ. રાષ્ટ્રપતિ પોતાનો હોદ્દો સંભાળે તે તારીખથી શરૂ કરીને કેટલા વર્ષના સમયગાળા માટે પોતાના પદ પર રહે છે? 5 વર્ષ. હોદ્દાની મુદ્દત પૂર્ણ થતાં પહેલાં રાષ્ટ્રપતિ પોતાનું લેખિત રાજીનામું કોને સંબોધીને સુપ્રત કરી શકે છે? ભારતના ઉપરાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિએ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપ્યા બાદ ઉપરાષ્ટ્રપતિએ તેની ઔપચારિક જાણ તાત્કાલિક કોને કરવાની હોય છે? લોકસભાના અધ્યક્ષ. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત કોઈપણ વ્યક્તિ રાષ્ટ્રપતિ પદ માટે પુનઃચૂંટણી લડવા માટેની પાત્રતા ધરાવે છે? અનુચ્છેદ 57. ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટે જરૂરી લાયકાતોનું વર્ણન ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યું છે? અનુચ્છેદ 58. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા માટે વ્યક્તિએ ઓછામાં ઓછી કેટલા વર્ષની ઉંમર પૂર્ણ કરેલી હોવી જોઈએ? 35 વર્ષ. રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટે વ્યક્તિ બંધારણીય રીતે કયા ગૃહના સભ્ય તરીકે ચૂંટાવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ? લોકસભાના સભ્ય. રાષ્ટ્રપતિ પદના ઉમેદવારે કેન્દ્ર કે રાજ્ય સરકાર હેઠળ કયા પ્રકારનો હોદ્દો ધારણ કરેલો હોવો જોઈએ નહીં? લાભદાયક હોદ્દો. રાષ્ટ્રપતિના હોદ્દાની શરતો અને વિશેષાધિકારોની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં સ્પષ્ટ કરવામાં આવી છે? અનુચ્છેદ 59. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા માટે ઉમેદવારને કેટલા પ્રસ્તાવકો એટલે કે પ્રપોઝલ્સની આવશ્યકતા બંધારણીય રીતે હોય છે? 50 પ્રસ્તાવકો. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા લેવાતા શપથ અથવા પ્રતિજ્ઞાનો સ્પષ્ટ ઉલ્લેખ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? અનુચ્છેદ 60. ભારતના રાષ્ટ્રપતિને તેમના હોદ્દાના શપથ ભારતીય ન્યાયતંત્રના કયા સર્વોચ્ચ ન્યાયાધિકારી દ્વારા લેવડાવવામાં આવે છે? મુખ્ય ન્યાયમૂર્તિ. રાષ્ટ્રપતિ પોતાના શપથમાં ભારતીય બંધારણ અને કાયદાની કઈ 3 બાબતો કરવાની ઔપચારિક પ્રતિજ્ઞા લે છે? જાળવણી, રક્ષણ અને બચાવ. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવવાની સંપૂર્ણ કાર્યરીતિ ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદમાં વિગતવાર આપવામાં આવી છે? અનુચ્છેદ 61. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ માત્ર કયા એકમાત્ર આધાર પર જ સંસદના કોઈપણ ગૃહમાં ચલાવી શકાય છે? બંધારણના ઉલ્લંઘન. મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવા માટે સંબંધિત ગૃહના ઓછામાં ઓછા કેટલા સભ્યોની સહીવાળી નોટિસ આપવી પડે છે? 1/4. રાષ્ટ્રપતિ પર મહાભિયોગનો ઠરાવ પસાર કરવા માટે સંસદના દરેક ગૃહની કુલ સભ્ય સંખ્યાની કેટલી બહુમતી આવશ્યક છે? 2/3. રાષ્ટ્રપતિનું પદ મુદ્દત પૂર્ણ થવાથી ખાલી પડે ત્યારે તેને ભરવા માટે ચૂંટણીનો સમય કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 62. ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ અંતર્ગત ભારતના ઉપરાષ્ટ્રપતિ પદની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે? અનુચ્છેદ 63.
ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ કયા ગૃહના અધ્યક્ષ તરીકેની બંધારણીય ફરજ નિભાવે છે? રાજ્યસભાના સભાપતિ. રાષ્ટ્રપતિના મૃત્યુ કે રાજીનામાના કિસ્સામાં કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવવાની સત્તા બંધારણીય રીતે કોને છે? ભારતના ઉપરાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિનું પદ અચાનક ખાલી પડતા નવા રાષ્ટ્રપતિની ચૂંટણી વધુમાં વધુ કેટલા મહિનાની અંદર યોજવી ફરજિયાત છે? 6 મહિના. ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને પદ ખાલી હોય ત્યારે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કોણ ફરજ બજાવે છે? મુખ્ય ન્યાયમૂર્તિ. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા તેમજ નામાંકિત એમ બંને પ્રકારના સભ્યો ભાગ લે છે કે કેમ? હા, લે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેના તમામ પ્રકારના શંકાઓ અને વિવાદોનો અંતિમ નિર્ણય લેવાની સત્તા કોની પાસે રહેલી છે? સુપ્રીમ કોર્ટ. રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેના વિવાદો સાંભળવાની સુપ્રીમ કોર્ટની સત્તાનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? અનુચ્છેદ 71. ગુનેગારની સજા માફ કરવા માટેની રાષ્ટ્રપતિની ક્ષમાદાનની સત્તા ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? અનુચ્છેદ 72. રાષ્ટ્રપતિ કોઈપણ ગુના માટે દોષિત વ્યક્તિની સજાને સંપૂર્ણપણે માફ કરે તેને કાયદાકીય ભાષામાં શું કહેવાય છે? ક્ષમાદાન. ફાંસીની સજા અથવા મૃત્યુદંડ માફ કરવાની અંતિમ અને સર્વોચ્ચ સત્તા ભારત દેશમાં કોની પાસે રહેલી છે? ભારતના રાષ્ટ્રપતિ. કોર્ટ માર્શલ એટલે કે લશ્કરી અદાલત દ્વારા આપવામાં આવેલી સજાને માફ કરવાની બંધારણીય સત્તા માત્ર કોની પાસે છે? ભારતના રાષ્ટ્રપતિ. ભારતના રાષ્ટ્રપતિની ક્ષમાદાનની સત્તા અને રાજ્યપાલની ક્ષમાદાનની સત્તામાં મુખ્ય તફાવત કઈ સજા માફ કરવા બાબતે છે? ફાંસીની સજા. રાષ્ટ્રપતિને તેમના કાર્યોમાં મદદ અને સલાહ આપવા માટે વડાપ્રધાનની આગેવાની હેઠળ મંત્રીમંડળ રહેશે તે કયો અનુચ્છેદ છે? અનુચ્છેદ 74. રાષ્ટ્રપતિ મંત્રીમંડળ દ્વારા આપવામાં આવેલી સલાહને કેટલી વાર પુનઃવિચારણા માટે પાછી મોકલી શકે છે? માત્ર એકવાર. વડાપ્રધાનની નિમણૂક ભારતીય બંધારણના કયા ચોક્કસ અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવે છે? અનુચ્છેદ 75. અન્ય કેન્દ્રીય મંત્રીઓની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કોની સલાહ અને ભલામણના આધારે કરવામાં આવે છે? ભારતના વડાપ્રધાન. સંઘના મંત્રીઓ વ્યક્તિગત રીતે કોની મરજી હોય ત્યાં સુધી પોતાના હોદ્દા પર ચાલુ રહી શકે છે? ભારતના રાષ્ટ્રપતિ. ભારતના એટર્ની જનરલ મહાન્યાયવાદીની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત થાય છે? અનુચ્છેદ 76. ભારત સરકારના તમામ કારોબારી કાર્યો ઔપચારિક રીતે કોના નામે લેવાયેલા હોવાનું બંધારણમાં જણાવવામાં આવ્યું છે? ભારતના રાષ્ટ્રપતિ.